વાગોડિયામાં 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું. ભગવાન બિરસા મુંડાને દીપ પ્રાગટ્ય કરી એસટી ડેપોથી રેલી પ્રસ્થાન કરવામાં આવી. રેલી વાગોડિયા નગરમાં રેલી ફેરવી પરત એસટી ડેપો પાસે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. વાગોડિયા આદિવાસી સમાજ તેમજ તાલુકાના આદિવાસી સમાજ દ્વારા આદિવાસી પહેરવેશ પહેરી આ ભવ્ય રેલીમાં ટીમલીના તાલે આદિવાસી સમાજના ભાઈ બહેનો ટીમલી ઉપર નાચ્યા હતા. પ્રકૃતિ, જળ, જમીન, જંગલ આ તમામ વસ્તુઓ આદિવાસી લોકોથી છીનવાઈ ગઈ હતી. વિશ્વના આદિવાસી સમાજના લોકો આ હક માટે જાગૃતિ માટે આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જાગૃતતા લાવવા માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. વાગોડિયા પોલીસ સ્ટેશન દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે, વડોદરા. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.